હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો મજામાં જ હશો તો ગુડ આફ્ટરનૂન. તો હું અત્યારે જાઉં છું મારી ફઈની છોકરી છે ને એની છોકરીના મેરેજ છે આજે, તો અમે છે ને ત્યાં જઈએ છીએ. તો હાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. હાલો તો જઈએ. હાલો તો તમને મારું લુક બતાવું આજનું. તો આજનું મારું આ લુક છે. હજી એક બેન આવવાની બાકી છે, તો સાંજે આવે એટલે સાથે જમવા જાય. થોડીક વાર મેરેજ હજી ચાલુ નથી થયા, પહેલાં છે ને જમી લઈએ. હાલો તો બ્લોગમાં રહેજો. મેં છે ને જમવા બેસી ગયા છે. હવે તમને બતાવું રસ છે, ગુલાબજાંબુ ને બધી છે જમવામાં. હાલો તો છે ને પહેલાં અમે જમી લઈએ, બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. છે ને મારી બેનની જેઠાણી છે. બરોબર, તું કેમ છે મારી દીકરી? બરોબર, બહુ સારો સ્વભાવ છે મારી બેનની જેઠાણીનો. અમે જાતા હોય તો બહુ સરસ રીતે રાખે અમારે. મને તો બહુ યાદ આવે. આ લોકો છે ને માંડવીના છે ને અમે જઈએ ને ત્યારે અમને બહુ સારો આવકાર દે ને અમને બહુ સારી રીતે રાખે ને અમને ક્યાંય બીજે અમને ક્યાંય રહેવા ના દે. અનુ જોતો આમ સામે. અનુ હાય કરો તો. હાય કરો. હાય કર. હાય કરો. અનુ તો છે ને એનામાં પડ્યો છે. અમે છે ને બેઠા જ હજી છે ને લગ્ન સ્ટાર્ટ નથી થયા. થોડીક વાર બેઠા જ અમે અહીંયા. લગ્ન હજી સ્ટાર્ટ નથી થતો. હાલો બ્લોગમાં રહેજો.
પતી ગયું છે. હવે ચોરી હવે ચાલુ થશે, બહુ વાર લાગશે. હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. બધા વાયરા થાય છે. અમે છે ને બધા બેઠા છે, ભેગા થઈ બધી બહેનો ભેગી થઈને બેઠ્યું છે. માયરું છે ને હમણાં જ પડ્યું. હવે છે ને ચોરીમાં બેસશે, એની પછી છે ને મેરેજમાં બેસશે. તો હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો છે ને અમે હવે ઘરે જઈએ છીએ, કેમ કે હજી લગ્ન સ્ટાર્ટ નથી થયા અને બહુ વાર લાગશે. તો અમે છે ને હવે ઘરે જઈએ છીએ, તો હજી જમવા બેસે તો બહુ વાર લાગશે. તો હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. ગાઈસ, તો હું છે ને હવે આવી ગઈ છું. તો છે ને હજી લગ્ન સ્ટાર્ટ નથી થયા એટલે હું છે ને બહુ વાર લાગત એટલે છે ને હું વહી આવી. હજી છે ને માયરું જ પડતું હતું, હજી ચોરી ને બધી બાકી છે. તો એટલે વાર લાગત એટલે હું છે ને હોઈ આવી. કેમ કે શ્લોક છે ને એ અહીં ઘેરે હતો એટલે હું એને નથી લઈ ગઈ લગ્નમાં, કે તડકો એવો હતો ને એટલે એને હું ના લઈ ગઈ. ને બીજું એ કે છે ને આખો રૂમ છે ને મારો ઉથલ પડ્યું છે બધું, તો એ બધી સરખું કરી લઉં. તો હાલો આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો બધાને જય શ્રી કૃષ્ણ.